મહત્વપૂર્ણ સમાચાર સાથે ચૂંટણીઓ નજીક આવી રહી છે અને તમામ પાર્ટીઓ પોતાની જીત ઈચ્છતા હોય છે, પરંતુ આ જીત માટે આ સમય પસાર કરવો પડે છે અને તેમાંય તમામ પાર્ટીઓને તમામ પ્રકારના સમાજો યાદ આવી જતા હોય છે. અને આ વખતે અમિત ચાવડાએ ઓબીસી સમાજને લઈને કહ્યું છે કે તેમની સાથે અન્યાય થયો છે, તેમને જે અનામત મળી રહ્યું છે 27%થી તેમને વધુ મળવું જોઈએ, આ પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે અને તેમની સાથે અન્યાય થયો છે, તેમના માટે વિચારવું પડે તેવું પણ એમણે કહ્યું છે. આ સાથે તેમણે વધુમાં શું કહ્યું, આ સાથે જ આ માંગ જ્યારે તેમણે અત્યારે ચૂંટણી સમય કરી છે કે આ પ્રકારે તેને જોઈ શકાય, વધુ જાણકારી મેળવીશું હિરેન રાવલ પાસેથી. તો મૂળ મુદ્દો સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુજરાત સરકારે એક કમિશન બનાવવાનું હતું કે જે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં જે અનામત આધારિત રોટેશન હોય છે એ રોટેશન યોગ્ય પ્રકારે થઈ શકે, પરંતુ રાજ્ય સરકારે આ કમિશન ન બનાવતા રાજ્ય ચૂંટણી આયોગ છે તે આ ગ્રામ પંચાયતોની લગભગ 10,000 કરતાં પણ વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેની ઓબીસી અનામતની જે જગ્યાઓ હતી તે રોટેશન ન થવાને કારણે જનરલમાં ફેરવવા માટેનો આદેશ કર્યો હતો ને ત્યારથી આ ઓબીસી અનામતનો વિવાદ છે તે ફરીથી ઊભો થયો હતો. ભાજપના પણ કેટલાક ધારાસભ્યોએ રજૂઆત કરતા રાજ્ય સરકારે છેવટે કમિશન નેમ્યું હતું અને આજે આ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડા આ ઓબીસી કમિશન સમક્ષ ગયા હતા, પોતાની વાત રાખી હતી. અમિત ચાવડાએ આરોપો લગાવ્યા કે પ્રધાનમંત્રી પોતાને ઓબીસી ગણાવે છે, પરંતુ ગુજરાતની અંદર 27 વર્ષના શાસનમાં ઓબીસી અનામત કાઢી નાખવા માટે ભાજપ એક પ્રકારે આ પ્રયોગ કરી રહ્યું છે. ઓબીસીને અનામત જે છે તે પ્રોપર નથી મળતું, ગુજરાતની અંદર અન્યાય થઈ રહ્યો છે. વિધાનસભાની ચૂંટણી જ્યારે આવી રહી છે ત્યારે ભાજપ આ પ્રકારે ઓબીસી સમાજને અન્યાય કરી રહી હોવાનો દાવો અમિત ચાવડા દ્વારા કરવામાં આવ્યો છે. જે આયોગ સામે રજૂઆત કરવામાં આવી છે એ આયોગે 90 દિવસની અંદર પોતાનો રિપોર્ટ છે તે ચૂંટણી આયોગ અને રાજ્ય સરકારને સોંપવાનો છે અને ત્યારબાદ ગ્રામ પંચાયતોમાં જે ઓબીસી અનામતની જે રિઝર્વેશન સીટો છે એ સીટો યથાવત રાખવા અથવા તો જે રોટેશન પદ્ધતિ પ્રમાણે આ સીટ બદલાતી રહે એ પદ્ધતિ પ્રમાણે નિર્ણય છે તે લેવાનો રહેશે. પરંતુ આ નિર્ણય લેવાની પ્રક્રિયામાં ક્યાંક વિસંગતતા હોવાના કારણે ફરીથી આ વિવાદ ઊભો થયો હતો અને અમિત ચાવડા આજે ઓબીસી અનામત જે આયોગ છે, પછાત વર્ગનું આયોગ છે, ત્યાં ગયા હતા અને એ સમયે તેમણે આ નિવેદન કર્યું હતું કે ગુજરાતમાં ઓબીસી સમાજને અન્યાય થઈ રહ્યો છે. જી હિરેન, જાણકારી બદલ આપનો આભાર. અને જે રીતે અત્યારે કોંગ્રેસ દ્વારા કોઈ સમાજને લઈને વાતો કરવામાં આવી રહી છે અને તેવી જ રીતે કોંગ્રેસ કોઈ પણ મુદ્દો સરકારની સામે પ્રહાર કરવા માટેનો છોડતા નથી અને એટલા જ માટે લલિત કગથરાએ આજે ભાજપને ગીધની સાથે સરખાવી દીધું છે અને આ સાથે જ લંપી વાયરસનો કહેર સૌરાષ્ટ્રની સાથે ઉત્તર ગુજરાતના પણ અનેક જિલ્લાઓમાં જોવા મળ્યો છે, તેને લઈને કહ્યું છે કે સરકાર જે મોત થઈ રહ્યા છે પશુઓના તે આંકડાઓ છુપાવી રહી છે. આ સાથે લલિત કગથરાએ શું કહ્યું પહેલા એ સાંભળી લઈએ. હકીકતે ગીધ નામની કોઈ વસ્તુ હતી, જોઈ છે, જોઈ આવે નહીં જોયું, એ આખી જાતિનો નાશ થઈ ગયો અને ઈ જાતિનું પરિવર્તન મને એમ લાગે છે કે ઈ પછી બીજા સ્વરૂપતામાં ગાંધીનગર આવી બેઠા હોય એવું લાગે છે. જય હિન્દ. આજ મુદ્દે વધુ જાણકારી સાથે અમારા સંવાદદાતા પ્રતિક જોડાયા છે અને પ્રતિક, જે રીતે લલિત કગથરા દ્વારા નિવેદન આપવામાં આવ્યું તેને લઈને અને આ સાથે જ કોંગ્રેસ દ્વારા અલગ અલગ જગ્યાએ વિરોધ કરવામાં આવ્યો હતો તેને લઈને શું જાણકારી? દિવ્યા, લંપી વાયરસનો કહેર સૌરાષ્ટ્ર, કચ્છમાં અને હવે તો ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે અને આ જ કારણથી કોંગ્રેસ દ્વારા પહેલા જ દિવસથી સરકારને જગાડવાનો પ્રયાસ કરવામાં આવે છે કે લંપી વાયરસ ખૂબ જ ખતરનાક છે અને વાયરસથી પશુઓને બચાવવા પણ ખૂબ જ જરૂરી છે. ત્યારે આ જ પરિસ્થિતિમાં વહેલામાં વહેલી સારવાર તેમજ વેક્સિનની કામગીરી થવી જરૂરી છે, જેને લઈને આજે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરફથી કલેક્ટર કચેરીમાં વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો, કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સાથે જ તેમણે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા કે જેમ કોરોના કાળમાં મોતના આંકડા છુપાવ્યા હતા તેમ આ લંપી વાયરસના પણ પશુઓના મોતના આંકડા ભાજપ છુપાવી રહી છે અને ભાજપની સરખામણી તેમણે ગીધ સાથે કરી હતી અને ભાજપના અધિકારીઓ, ભાજપના જે નેતાઓ છે તેમને સ્પષ્ટ મેસેજ આપ્યો હતો કે આ પરિસ્થિતિમાં આંકડા છુપાવવાથી કંઈ જ નહીં થાય, પરંતુ ત્વરિત કામગીરી કરવી જોઈએ અને પશુઓને વહેલામાં વહેલા વેક્સિન મળી રહે તેના માટેની કાર્યવાહી થવી જોઈએ, જેથી કરીને પશુઓને આ મોતના મુખમાંથી બચાવી શકાય. જી પ્રતિક, જાણકારી બદલ આપનો આભાર. અન્ય સમાચારો પર નજર કરીએ તો દેશ એક તરફ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે અને આઝાદીના અમૃત મહોત્સવમાં હર ઘર તિરંગાનું અભિયાન ઠેર ઠેર જોવા મળી રહ્યું છે, પરંતુ આ વચ્ચે શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે તમામ બાળકોએ પોસ્ટકાર્ડ લખવા પડશે. આ સાથે આ પરિપત્રમાં શું છે વધુ ઉલ્લેખ જાણીશું ચારમી પાસેથી.
દિવ્યા, જે પ્રમાણે અત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ એટલે 75 વર્ષ જે દેશની આઝાદીને થયા છે એની ઉજવણી ચાલી રહી છે ને એનો ઉદ્દેશ એ છે કે જે યુવા પેઢી છે, જે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ છે, એ લોકોને દેશની આઝાદીનું મહત્ત્વ સમજાય, એમાં જે લોકો યોગદાન આપ્યું છે એના વિશે ખ્યાલ આવે, સ્વતંત્રતા સેનાનીઓ સાથે શું થયું હતું એની વિગતો એમને મળે. આ બધા માટે એક વધારે સારું અભિયાન ચલાવીને અત્યારે આઝાદીનું અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. પણ શિક્ષણ ક્ષેત્રે પણ આની અસર જોવા મળી રહી છે. પણ એની ઉલટી અસર એ રીતે કે જે શિક્ષણ અધિકારીઓ છે, જિલ્લા શિક્ષણ અધિકારીઓ છે, એ જાણે અને શિક્ષકોની મારફતે સરકારને ખુશ કરવાનો જાણે એક પરવાનો મળ્યો હોય એવી રીતે ટ્રીટ કરી રહ્યા છે. અને એવો જ એક પરિપત્ર અત્યારે મળ્યો છે કે જે વિદ્યાર્થીઓ છે 9 થી 12 ધોરણના, એ વિદ્યાર્થીઓએ હવે પોસ્ટકાર્ડ લખવા પડશે. જે સરકારની શિક્ષણને લગતી યોજનાઓ છે એ તમામ યોજનાઓના વખાણ કરતા પોસ્ટકાર્ડ લખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પહોંચાડવાનું એક પાટણ જિલ્લા અધિકારી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. ને એને લઈને અત્યારે વિવાદ પણ જોવા મળી રહ્યો છે કે આ પ્રકારના પરિપત્ર, કારણ કે જે યોજના વિદ્યાર્થીઓને ખ્યાલ હોય, વિદ્યાર્થીઓને શિક્ષણને લગતી યોજનાઓ વિશે જાણકારી મળે એ હેતુ સારો છે, પણ કમ્પલસરી એના જો વખાણ જ કરવામાં આવશે કે એ જ રીતે એને પ્રાધાન્ય આપવામાં આવે તો એ પ્રકારનો પરિપત્ર હોવાથી અત્યારે એનો વિવાદ જોવા મળી રહ્યો છે. આભાર ચારમી જાણકારી બદલ. બીજી બાજુ વાત કરીએ કે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો છે, જેમાં સાબરકાંઠામાં વધારે વરસાદ નોંધાયો છે, જ્યાં હિંમતનગર હોય, ઈડર હોય, તમામ જગ્યાએ વરસાદ છે. જો કે વરસાદના કારણે અનેક જગ્યાએ જનજીવન પણ પ્રભાવિત થયું છે. કયા પ્રકારની પરિસ્થિતિ છે સાબરકાંઠાની વરસાદના કારણે, જાણીશું અંકિત પાસેથી. દિવ્યા, વરસાદ હોય અને વધુ વરસાદ હોય ત્યારે હાલાકી પડવી સ્વાભાવિક બાબત છે, પરંતુ આ પ્રકારના જે ગ્રામીણ વિસ્તારો છે, સાબરકાંઠાના જે અલગ અલગ ગ્રામીણ વિસ્તારો છે, ત્યાં પરિસ્થિતિ વધારે વિકટ બની ગઈ છે. જે લો લેવલ કોઝવે હોય તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, તેવા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. હાથમતી નદીની ખાસ કરીને વાત કરીએ તો બંને તરફ હાથમતી નદી જે છે તે વહી રહી છે, બંને કિનારે આ નદી વહી રહી છે, અને તેના કારણે જે લો લેવલ કોઝવે હોય ત્યાંના તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. હવે સ્થિતિ એવી છે કે આ લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે આ પરિસ્થિતિમાં જે બંને ગામો જે છે, જે લો લેવલ કોઝવેની આસપાસ આવેલા છે, તે બંને ગામોનો સંપર્ક તૂટ્યો છે. લોકો અવર જવર નથી કરી શકતા. આ ઉપરાંત હિંમતનગરની વાત કરીએ તો હિંમતનગરમાં મોતીપુરા વિસ્તાર છે, ત્યાં આગળ એક ગાડી ફસાઈ ગઈ હતી. એવી પરિસ્થિતિ ત્યાં આગળ બની હતી, કારણ કે જે રસ્તા પર નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. એ પ્રકારનો વરસાદ જે છે તે હિંમતનગર, ઈડર અને આસપાસના વિસ્તારોમાં વરસ્યો હતો. હવે સ્થિતિ એવી હતી કે ગાડી ત્યાં ફસાઈ હતી, તેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ન માત્ર હિંમતનગર પરંતુ ઈડર સહિત હિંમતનગર અને આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી. આ ઉપરાંત 2 કલાકની અંદર 2.5 ઇંચથી વધુ વરસાદ જે છે ત્યાં વિસ્તારમાં વરસ્યો હતો, જેના કારણે પરિસ્થિતિ વધુ વિકટ ત્યાં આગળ જોવા મળી રહી છે. અને હજુ પણ આગામી 2 થી 3 દિવસ સુધી વધુ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા ત્યાં વ્યક્ત કરવામાં આવી છે. તેના કારણે તંત્ર જે છે તે અહીં વધુ સાબદું બન્યું છે. આભાર અંકિત. અને જે રીતે સાબરકાંઠામાં છેલ્લા 4-5 દિવસથી વરસાદ નહોતો પડ્યો અને ગરમીનો માહોલ હતો, અને આ વરસાદની સાથે જ એ ઉકળાટ અને ગરમીથી પણ તમામ લોકોને રાહત મળી છે. અને આ જ પ્રકારે બનાસકાંઠામાં પણ વરસાદી માહોલ જામ્યો છે કે જ્યાં 2 કલાકની અંદર જ 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અહીં પણ રસ્તાઓ જળમગ્ન થયા હોય તેવી સ્થિતિ છે. બનાસકાંઠાના કયા કયા તાલુકામાં કેટલો વરસાદ, શું પરિસ્થિતિ, જાણીશું ભાવિની પાસેથી. દિવ્યા, વાત કરીએ તો ઉત્તર ગુજરાતના લોકો છેલ્લા ઘણા સમયથી રાહ જોઈને બેઠા હતા કે ક્યારે એમના ઉપર મેઘરાજા મહેરબાન થાય. ને હવે વરસાદની શરૂઆત થઈ ગઈ છે, વરસાદની બીજી ઇનિંગ શરૂઆત થઈ છે. ને ઉત્તર ગુજરાતમાં જ્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પાટણમાં સૌથી વધારે વરસાદ છે, અને આ સાથે જ બનાસકાંઠામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે તમામ રસ્તાઓ જળમગ્ન બની ગયા છે. અને અન્ય તાલુકાની વિસ્તારની વાત કરીએ તો લાખણીમાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે. 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ લાખણીમાં વરસ્યો છે, જેના કારણે અનેક જગ્યાએ ગામમાં પાણી ઘૂસી ગયા છે, લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, અને આ રીતની પરિસ્થિતિ સર્જાય છે. એટલું જ નહીં, જે કોઝવે હતો એના ઉપર પાણી ભરાઈ જવાને કારણે લોકો અટવાઈ પડ્યા છે. એક ગામથી બીજે ગામ જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે. એટલું જ નહીં, સાથે જ પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણમાં પણ હારીજ, સિદ્ધપુરમાં પણ પાણી ભરાઈ જવાને કારણે અત્યારે લોકો વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. આભાર ભાવિની. અને બનાસકાંઠા અને સાબરકાંઠા ઉત્તર ગુજરાતનો એવો વિસ્તાર છે કે જ્યાં દર વર્ષે પાણીની અછત જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે સારા વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશી છે. બીજી બાજુ ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, અરવલ્લી, ભિલોડા આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં અત્યારે મેઘમહેર થઈ રહી છે. જો કે અનેક વિસ્તારો એવા પણ છે કે જ્યાં મેઘમહેર મેઘકહેરમાં ફેરવાય છે, કારણ કે ખૂબ જ વધારે માત્રામાં ત્યાં વરસાદ નોંધાયો છે. આશુતોષ જોડાય છે. આશુતોષ, કયા કયા વિસ્તારમાં અત્યાર સુધીમાં કેટલો વરસાદ, શું પરિસ્થિતિ? રાજ્યમાં જ્યારે વરસાદ પડતો હતો થોડા સમય પહેલાં ત્યાં હતું, ત્યારે સાબરકાંઠા જે છે તે સૂકું રહ્યું હતું, પરંતુ હવે સાબરકાંઠામાં પણ મેઘમહેર જોવા મળી રહી છે. ખાસ કરીને કહી શકાય કે અન્ય જે વિસ્તારો છે, ઊંઝા છે, ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે ઊંઝામાં પણ
વહેલી સવારથી જ વરસાદ નોંધાયો હતો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે હતી. તો બીજી તરફ વાત કરવામાં આવે સાબરકાંઠા અને અરવલ્લી, તો અરવલ્લીના આમાં પણ કહી શકાય કે મેઘમહેર જોવા મળી છે અને તેના જ કારણે લોકોમાં જે છે તે આનંદની લાગણી છવાઈ છે. ખાસ કરીને ભિલોડા અને આસપાસના ગામોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. લીલસા છે, માકરોડા છે, ખલવાડ છે સહિતના ગામોમાં વરસાદ છે અને સ્ટેટ બેંકમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા જે છે સામે આવી હતી. તો બીજી તરફ વાત કરવામાં આવે તો પાટણ જિલ્લાની, તો પાટણ જિલ્લામાં પણ વરસાદની શરૂઆત જે છે તે થઈ ચૂકી છે અને સમી, હારીજ, સિદ્ધપુરમાં પણ મેઘરાજાનું આગમન થયું છે. સિદ્ધપુર સહિત જે ગ્રામ્ય છે ત્યાં પણ છૂટોછવાયો વરસાદ જે છે પડ્યો હતો. ખડી છે, બિલિયા છે, હારીજ છે, અડીજા છે, ત્યાં પણ આજે વરસાદી માહોલ જે જામ્યો હતો અને તેના કારણે ખેડૂતોમાં ખુશી વ્યાપી હતી. તો બીજી તરફ વાહન ચાલકોએ પણ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જી આભાર આશુતોષ જાણકારી બદલ. જે રીતે અત્યારે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ એ પણ જાણવું જરૂરી છે કે ઉત્તર ગુજરાત જ એવો વિસ્તાર છે આખા રાજ્યમાં કે જ્યાં અત્યારે પણ પાણીની ખૂબ જ વધારે અછત છે અને એટલા જ માટે જેટલો પણ વરસાદ પડશે આવનાર સમયમાં ઉત્તર ગુજરાત માટે એ સારો સાબિત થશે. ઉત્તર ગુજરાતની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ અત્યારે નોંધાયો છે. વલસાડ હોય, ધરમપુર હોય, ઉમરાળા હોય કે પછી સુરત, આ તમામ જગ્યાઓ એવી છે કે જ્યાં અત્યારે ધોધમાર વરસાદ છે અને હજુ પણ આગામી દિવસોમાં અહીં વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યારે ત્યાં કયા કયા વિસ્તારમાં વરસાદ નોંધાયો છે જાણીશું દેવાંગ પાસેથી. જી દેવાંગ. દિવ્યા, આ વખતે વરસાદની શરૂઆતથી મેઘરાજાએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ધમાકેદાર એન્ટ્રી કરી હતી, ધમાકેદાર બેટિંગ પણ કરી છે. મહત્વની વાત છે કે સુરતની જો વાત કરીએ તો સુરતમાં પણ આ વખતે સૌથી વધારે વરસાદ નોંધાયો છે. વાત કરીએ તાપી નદીની, તો તાપી નદીની અંદર સતત પાણીની આવક થઈ રહી છે. તેના કારણે સુરતનો જે વિયર કોઝવે છે તે સતત 1 મહિનાથી બંધ રાખવામાં આવ્યો છે, કારણ કે તાપી નદીમાં સતત પાણીની આવક થઈ રહી, તેના કારણે એ કોઝવે બંધ રાખવામાં આવ્યો છે. સાથે જ એ કોઝવે પર એક ટીમને પણ તૈનાત કરવામાં આવી છે. સાથે જ તેના નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ એલર્ટ કરી દેવામાં આવે છે. મહત્વની વાત છે કે હાલ જે વિયર કોઝવે જે છે તેની ઉપર પણ સતત પાણીનો જે આવક થઈ, તેના કારણે જે કોઝવે જે છે એ પાણીનું લેયર છવાઈ ગયું હોય તેવા પ્રકારના દ્રશ્યો પણ સામે આવે છે. જો કે સુરત મહાનગરપાલિકા દ્વારા એક ટીમ કોઝવે પર તૈનાત કરવામાં આવી છે. સાથે જ કોઝવે પર જે તંત્ર છે એ તંત્ર સતત નજર રાખવામાં આવી રહી છે, કારણ કે ત્યાં કોઈ જાય નહીં, કોઈ દુર્ઘટના ન કરે તે માટે થઈને પણ તંત્ર જે છે એલર્ટ જોવા મળી રહ્યું છે. વાત કરીએ વલસાડ સહિતના અલગ અલગ જે શહેરો છે દક્ષિણ ગુજરાતના, ત્યાં પણ અલગ અલગ વરસાદ જે છે વરસ્યો છે, ભારે વરસાદ વરસ્યો છે અને ત્યાં પણ પરિસ્થિતિ આ પ્રકારની જોવા મળી રહી છે. દિવ્યા, આભાર દેવાંગ જાણકારી બદલ. અને જે રીતે અત્યારે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે અને આગામી 3 દિવસ સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી પણ કરી છે. કયા કયા વિસ્તારમાં, કયા કયા ઝોનમાં કેટલો વરસાદ 3 દિવસમાં થઈ શકે છે જાણીશું કિન્નરી પાસેથી. બિલકુલ દિવ્યા, જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે તેની જો વાત કરવામાં આવે, આગામી 3 દિવસ વરસાદી માહોલ ગુજરાત ઉપર છવાયેલો રહેશે, જેની અંદર 10 અને 11 ઓગસ્ટ સુધી જે આ વરસાદ છે તે વરસાદી વાતાવરણ રહેવાનું છે. ઉપરાંત ઉત્તર ગુજરાતની અંદર અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને 4 દિવસ દરિયો ન ખેડવા માટે થઈને સૂચના આપવામાં આવી છે. સમગ્ર ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ થઈ શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. દિવ્યા, આભાર. એટલે કે હજુ 3 દિવસ વરસાદ રહેશે અને ન માત્ર રાજ્ય પરંતુ દેશભરમાં 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ સૌથી વધુ વરસાદના કારણે પ્રભાવિત થતો વિસ્તાર હોય તો એ હિમાચલ પ્રદેશ છે, કારણ કે ત્યાં વાદળ ફાટવાની ઘટનાઓ સામે આવી છે. એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું છે અને જનજીવન ખૂબ જ પ્રભાવિત થયું છે. આ સાથે હિમાચલ પ્રદેશથી કેવા દ્રશ્યો આવી રહ્યા છે, કયા કયા વિસ્તારમાં દેશમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી છે જાણીશું ધવલ પાસેથી. જી દિવ્યા, જણાવી દઉં કે વરસાદનો એક ધોધમાર ત્રીજો રાઉન્ડ આવી ગયો છે ને ઉત્તરી રાજ્યોમાં અને ખાસ કરીને મધ્યના રાજ્યોમાં પણ એ ધમાકેદાર બેટિંગ મેઘરાજાની ચાલી રહી છે. હિમાચલ પ્રદેશમાં ખાસ કરીને વાદળ ફાટવાની ઘટના અને ભૂસ્ખલનની ઘટનાઓને કારણે હાઈવે પણ બંધ થયા છે, જનજીવન ઠપ થયું છે, લોકોના મોત પણ થયા છે. ખાસ કરીને રસ્તાઓ પણ ચંબા નદીને અને આજુબાજુના વિસ્તારોમાં ભૂસ્ખલનને કારણે બંધ થયા છે. તો ઉત્તરાખંડની સ્થિતિ પણ એવી જ છે. આ સાથે સાથે જો વાત કરવા જઈએ તો મધ્યપ્રદેશની અંદર પણ 3 જિલ્લાઓની અંદર વીજળી પડવાથી 9થી વધારે લોકોના મોત થયા છે. એટલે સ્થિતિ વિચારી શકાય એવી છે કે સાંભેધાધારે વરસાદે લોકોનું જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. આ બધા જ વચ્ચે ગુજરાતમાં જેમ વરસાદ થઈ રહ્યો છે તેમ હજુ રાજ્યમાં અને સમગ્ર દેશની અંદર 3 દિવસ ધોધમાર વરસાદની આગાહી સેવવામાં આવી છે. ખાસ કરીને પશ્ચિમ અને મધ્યના રાજ્યોની અંદર ખૂબ સારો વરસાદ થઈ શકે છે. રાજસ્થાનની અંદર જો વાત કરવામાં આવે તો સતત 4 દિવસ ધોધમાર વરસાદ થાય એવી પણ સંભાવના સેવાઈ રહી છે. એટલે હવે જોવું રહ્યું કે આ મેઘરાજા ક્યાં સુધી એની ધમાકેદાર બેટિંગ શરૂ રાખે છે.
આભાર ધવલ. અને જોવું રહ્યું કે ક્યાં સુધી વરસાદ વરસે છે, કારણ કે વરસાદ વરસી રહ્યો છે અને ખેડૂતો પણ તેનાથી ખુશ છે, પરંતુ જ્યારે અવિરત વરસાદ થાય છે ત્યારે તે નુકસાન વેરીને અને તરાજીના દ્રશ્યો જ આપીને જતા હોય છે. સમાચારોમાં આગળ વાત કરીએ બિહારની, કે જ્યાં રાજનીતિ અત્યારે જોરશોરથી ચર્ચાઈ રહી છે, ગરમ જોવા મળી રહી છે, કારણ કે નીતિશ કુમાર જે છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ હતા, હવે તે પોતાનું છેલ્લું પન્નું ખેલવા જઈ રહ્યા હોય એવી પરિસ્થિતિ છે. ગમે ત્યારે ભાજપ સાથે છેડો ફાડી શકે છે. ફરી એક વખત જે રીતે તેણે પહેલા ભાજપ સાથે સરકાર બનાવી હતી, આ રીતે કોઈ બીજા પક્ષ સાથે જોડાઈને સરકાર બનાવી શકે આવી પરિસ્થિતિ છે. વધુ શું અપડેટ ત્યાંથી સામે આવી રહ્યું છે બિહારથી અને બિહારની રાજનીતિને લઈને જાણીશું અજય પાસેથી. જી અજય. निश्चित तौर पर दिव्या, ये कोई पहली बार नहीं है कि बिहार में बीजेपी और जेडीयू के गठबंधन टूटने के कयास लगाए जा रहे हैं। पहले भी इस तरह के कयास कई बार लग चुके हैं, लेकिन इस बार एक कयास ये इसलिए जोर पकड़ रहा है क्योंकि आरसीपी सिंह जो कि जेडीयू के नेता थे, उनको जेडीयू की तरफ से निकाला गया है और जेडीयू का आरोप है कि भारतीय जनता पार्टी कहीं न कहीं जेडीयू को तोड़ने की कोशिश कर रही थी और साथ ही साथ जिस तरह से महाराष्ट्र में अचानक सरकार बदली गई, उसी तरह के कुछ प्रयोग करना चाहती थी। और इसके अलावा अगर बात करें तो कल नीति आयोग की जो बैठक प्रधानमंत्री नरेंद्र मोदी की अध्यक्षता में हुई थी, उसमें भी नीतीश कुमार नहीं आए थे और कई ऐसे सेंट्रल गवर्नमेंट के प्रोग्राम थे जिसमें नीतीश कुमार को आना था, उसमें वो नहीं आए थे। तभी से ये कयास लग रहा है कि कहीं न कहीं नीतीश कुमार नाराज हैं और कहीं न कहीं आरजेडी के खेमे में जा सकते हैं। इसके पीछे तर्क ये भी दिया जा रहा है कि कल सोनिया गांधी से नीतीश कुमार जो कि बिहार के मुख्यमंत्री हैं, उन्होंने फोन पे बात की है और कयास ये भी लगाए जा रहे हैं कि 11 तारीख जो कि रक्षाबंधन का दिन है, उस दिन भी नीतीश कुमार सोनिया गांधी से मिल सकते हैं। तो इस सब को लेकर के बिहार की राजनीति काफी गर्म है और कहा जा रहा है कि कल विधायक दल की बैठक जेडीयू की नीतीश कुमार की तरफ से बुलाई गई है और साथ ही साथ जो आरजेडी के विधायक और सांसद हैं, उनको भी पटना में 12 तारीख तक रहने के लिए कहा गया है और हर परिस्थिति के लिए तैयार रहने के लिए कहा गया है। खास करके अगर आंकड़े की अगर बात करें तो फिलहाल बिहार में आरजेडी के 80 सांसद हैं, जबकि बीजेपी के 77 सांसद हैं, विधायक हैं। इसी तरह से जेडीयू के 45 विधायक हैं और कांग्रेस के 19 विधायक हैं। तो इस तरह से अगर आरजेडी के साथ जेडीयू अगर जाती है तो माना जा रहा है कि 150 के करीब आंकड़ा पहुंच सकता है। इसीलिए नीतीश कुमार काफ़ी आश्वस्त दिखाई दे रहे हैं और काफ़ी कह सकते हैं कि हेकड़ी दिखाते हुए नजर आ रहे हैं जेडीयू के विधायक सब। तो फिलहाल कल सबकी नज़र है कि जब नीतीश कुमार की 11 बजे विधायक दल के साथ बैठक होगी तो उसमें क्या कुछ फैसला आता है। જી અજય, જાણકારી કે लिए ધન્યવાદ. અને બિહારમાં આ પ્રકારની પરિસ્થિતિ કદાચ કોઈ પહેલી વારની નથી. આ પહેલા પણ નીતિશ કુમારે પાર્ટી બદલીને સરકાર બનાવી હતી અને કદાચ આવું જ જોવા મળે તો એ કોઈ નવાઈની વાત નથી. બીજી બાજુ વાત કરીએ વેંકૈયા નાયડુ ઉપરાષ્ટ્રપતિ જે પૂર્વ થઈ ગયા છે અને હવે તેમનું વિદાય કરવામાં આવી હતી, ત્યારે રાજ્યસભામાં નરેન્દ્ર મોદી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંબોધન કરવામાં આવ્યું અને તેમના વિશે અનેક વાતો કરવામાં આવી હતી. શું કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, જાણીશું પ્રીતિ પાસેથી. બિલકુલ દિવ્યા, જે ઉપરાષ્ટ્રપતિ હતા અને વેંકૈયા નાયડુ જે છે એમણે રાજ્યસભાના સભાપતિ તરીકે પણ આજે તેમને વિદાય આપવામાં આવી. જ્યારે આજે રાજ્યસભામાં ચોમાસુ સત્રની શરૂઆત થઈ 11 વાગે ને તરત જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ તેમનો આભાર વ્યક્ત કર્યો અને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ભારત દેશની દરેક ભાષાને વેંકૈયાજીએ ખૂબ જ પ્રાધાન્ય આપ્યું છે, ખૂબ જ મહત્ત્વ આપ્યું છે, ક્યારે પણ કોઈ કાર્યને બોજ નથી સમજ્યું. અને સાથે વાત કરી કે જે કહેવાય કે જે યુવાઓ છે હંમેશા તેમને આગળ વધવા માટે પ્રોત્સાહન કર્યું છે, યુવાઓને આગળ વધવા માટે સંદેશ હંમેશા આપ્યો છે અને સાથે એ પણ વાત કર્યું કે ક્યારે પણ તેમની જીવનમાં કેટલી પણ મુશ્કેલી આવી. ખાસ વડાપ્રધાને એ પણ ઉમેર્યું હતું કે અલગ અલગ પદ ઉપર ને પાર્ટીમાં તેમની સાથે મેં કામ કર્યું છે, પરંતુ દરેક વખતે તેમને જે જવાબદારી સોંપવામાં આવી છે, તેમને જે જવાબદારી મળી છે તે તેમણે ખૂબ જ બખૂબી નિભાવી છે. અને ખાસ એ પણ વાત કરી હતી કે સદન અને મારા તરફથી એટલે વડાપ્રધાન તરફથી કે તેમના આગળના ભવિષ્ય માટે, તેમની આગળની જિંદગી માટે તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ આપી અને એક ભાવપૂર્વક કહેવાય ને કે તેમને સભામાંથી વિદાય આપવામાં આવી હતી. દિવ્યા, આભાર પ્રીતિ જાણકારી બદલ. બીજી બાજુ વાત કરીએ નોઈડાની, કે જ્યાં શ્રીકાંત ત્યાગીના ઘર પર બુલડોઝર ફરી વળ્યું છે. શ્રીકાંત ત્યાગી કે જેમણે આ પહેલા એક મહિલા સાથે અભદ્ર ટિપ્પણી કરી હતી અને તેના બાદ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. શું વધુ અપડેટ છે, જાણીશું પ્રતિપાલ પાસેથી. જી ચોક્કસથી દિવ્યા, શ્રીકાંત ત્યાગી કે તેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે. અગાઉ એટલે કે શુક્રવારે જે સમગ્ર ઘટનાક્રમ ઘટાયો હતો કે તેઓના દ્વારા જમીન હડપ કરવાના મામલે જે સોસાયટી હતી ત્યાં તેઓ પ્રવેશ્યા હતા. એ સોસાયટી છે ઓમેક્સ સોસાયટી, ત્યાં તેઓ ગયા હતા અને કેટલાક જે રોપા હોય, જે વૃક્ષના રોપા હોય તે લઈને તેઓ પહોંચ્યા હતા અને ત્યાં જે આજુબાજુમાં પાડોશીઓ રહેતા હતા, ખાસ કરીને જે મહિલાઓ હતી તેઓ આવી પહોંચી હતી કે અત્યારે હાલમાં તમે અહીંયા આ જે છોડ છે, રોપાઓ છે તે ન લગાવી શકો, કારણ કે તેઓનો સીધો જ આક્ષેપ હતો કે જમીન હડપવા માટે શ્રીકાંત
શ્રીકાંત ત્યાગી આ તમામ જે તરકટ છે તે કરી રહ્યા છે. આજુબાજુનો પાડોશી જોયો તેઓએ ઉદ્ધત વર્તન કર્યું હતું, ખાસ કરીને જે મહિલાઓ હતી તેઓની સાથે તેઓએ અભદ્ર વર્તન કર્યું હતું અને તેને કારણે અત્યારે હાલમાં જે સમગ્ર કાર્યવાહી છે તે પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે અને અત્યારે હાલમાં તેઓનું જે ઘર છે તેની ઉપર અત્યારે હાલમાં બુલડોઝર ફેરવવામાં આવ્યું છે, દબાણ તોડી પાડવામાં આવ્યું છે. શ્રીકાંત ત્યાગીએ જે મહિલા સાથે અભદ્રતા કરી હતી તેને લઈને પણ કાર્યવાહી કરવામાં આવી છે અને સોસાયટીના બેઝમેન્ટમાં પણ તેમની જે સીડી બનાવવામાં આવી હતી તેને પણ તોડવામાં આવી છે અને ખાસ કરીને ધરપકડ માટે પણ એસટીએફની 12 જેટલી ટીમો પણ ખાસ તૈનાત કરવામાં આવી છે અને શ્રીકાંત ત્યાગી રૂપિયા 25,000ના ઇનામની પણ જાહેરાત કરવામાં આવી છે. અને છેલ્લું જો લોકેશનની વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં તેઓ પકડમાં આવ્યા નથી. છેલ્લે જ્યારે તેઓનો મોબાઈલ તેઓ સ્વિચ ઓફ કરે છે, ઘણીવાર સ્વિચ ઓન કરી રહ્યા છે અને છેલ્લે ઉત્તરાખંડમાં તેઓનું લોકેશન જે છે તે જાણવા મળ્યું હતું અને અત્યારે હાલમાં પણ તંત્ર તેઓને પકડવા માટે જે પૂરી કાર્યવાહી છે તે કરી રહી છે. દિવ્યા, આભાર પ્રતિપાલ જાણકારી બદલ. અને વાત કરીએ સુરતની કે જ્યાં એક ભાજપના નેતા જ સરકારની જે કામગીરી છે, સરકારના વિકાસની વાતો છે તેના ઉપર સવાલો ઉઠાવી રહ્યા છે. કુમાર કાનાણી જે પૂર્વ મંત્રી પણ રહી ચૂક્યા છે, ધારાસભ્ય પણ છે અને તેમણે કહ્યું છે કે 25 વર્ષથી તેમના વિસ્તારમાં વિકાસના કોઈ જ પણ પ્રકારના કામો નથી કર્યા. તેમણે અધિકારીઓ પર આ પ્રકારનો આરોપ લગાવ્યો છે અને કયા પ્રકારના કામો નથી થયા, શું તેઓ કહી રહ્યા છે કુમાર કાનાણી, જાણીશું રાબ્યા પાસેથી. જી રાબ્યા. સુરત મહાનગરપાલિકા ખાતે જે છે ગત શનિવારે જે છે સંકલનની બેઠક મળી હતી અને આ બેઠકની અંદર ધારાસભ્ય કુમાર કાનાણી જે ધારાસભ્ય પણ છે અને સરકારના જે માજી મંત્રી પણ કહી શકાય કે મંત્રી પણ હતા અને ત્યારે એમણે કેટલાક અધિકારીઓને આડે હાથ લીધા હતા. પોતાના જ વિસ્તારની રજૂઆતો કરવા છતાં તેમને કોઈ વાર એમનું કામ નહીં થતું હોવાનું સામે જે ફરિયાદો ઉઠી રહી છે, લોકોના જે લોક પ્રશ્ન એમણે અધિકારીઓની સમક્ષ મૂક્યા હતા અને અધિકારીઓ દ્વારા જે છે આડેધડ જે જવાબો આપવામાં આવ્યા હતા ત્યારે તેમણે અધિકારીઓને આડે હાથ લીધા હતા અને તેમણે સ્પષ્ટ રીતે કહ્યું હતું, મને જવાબો નથી જોઈતા, મને પરિણામ જોઈએ છે, નક્કર પરિણામ આપો, માત્ર રસ્તાની ઉપર લીપાપોપી ના કરો, દબાણો દૂર કરો. કોર્પોરેટરો કામ નથી કરતા તે માટે ફરિયાદો મારી પાસે આવે છે અને મારી પાસે ફરિયાદ આવે છે એટલા માટે હું તમને પ્રશ્ન પૂછી રહ્યો છું. પરંતુ અધિકારીઓ જે છે પોતાના આડેધડ જે જવાબ આપી રહ્યા હતા એ જવાબથી તેઓ સંતોષ નહીં હતા અને એના માટે તેમણે અધિકારીઓને આડે હાથ લીધા હતા અને સાથે જ તેમણે આક્રમણ વલણ અપનાવતા કહ્યું હતું કે છેલ્લા 25 વર્ષથી હું અનેક પ્રશ્નોની રજૂઆતો કરી રહ્યો છું પરંતુ અધિકારીઓ માત્ર કામ થઈ ગયું છે, રસ્તા બની ગયા છે જેવા બહાનાઓ મને આપી રહ્યા છે. પરંતુ આ વખતે આ બહાના નહીં ચાલશે. આ વખતે મને નક્કર પરિણામ જોઈએ છે. જે તેમણે સંકલનની બેઠક છે એની અંદર અધિકારીઓને આ રીતની વાત કરી હતી. તાજુબની વાત છે કે સરકારના મંત્રી છે અને સાથે જ જે છે ધારાસભ્ય ભાજપના છે અને એમણે આ રીતે અધિકારીઓને આડે હાથ લેવા સાથે જ આક્રમણ વલણ અપનાવવાની ફરજ પડી છે. દિવ્યા, આભાર આપ્યા જાણકારી બદલ. અને જ્યારે ચૂંટણીઓ આવતી હોય ત્યારે રાજ્યમાં જાણે પક્ષ પલટાની ફૂલ બહારમાં મોસમ આવતી હોય તેવી પ્રક્રિયાઓ સતત જોવા મળતી હોય છે. રાજીનામા પડે, ત્યારબાદ બીજી પાર્ટીમાં જોડાય અને આવું જ રાજીનામું કોંગ્રેસમાંથી પડ્યું હતું હમણાં થોડા દિવસો પહેલાં નરેશ રાવલ, રાજુ પરમાર અને હવે તેઓ છેક દિલ્હી પહોંચી ગયા છે. ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. વડાપ્રધાન સાથે પણ મુલાકાત કરી છે. વધુ જાણકારી મેળવીશું જિગ્નેશ પાસેથી. દિવ્યા, સ્વાભાવિક રીતે હવે 2022 એટલે કે ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે પક્ષ પલટો થાય તે સ્વાભાવિક છે. ભૂતકાળમાં પણ જોયું છે કે જીતેલા ઉમેદવાર હોય તો પણ પક્ષ પલટો કરી અને બીજા પક્ષમાં જતા હોય છે. પરંતુ હવે ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના 3 નેતાઓએ જે રાજીનામા આપ્યા હતા તે આજે દિલ્હી મોદી દરબારમાં પહોંચી ગયા હતા. એટલે કે આગામી સમયમાં 17 તારીખે તેઓ ભાજપનો ભગવો ધારણ કરે તેવી પ્રબળ શક્યતાઓ જોવાઈ રહી છે અને તે વાત મોટાભાગે ફાઇનલ પણ થઈ ગઈ છે કે 17 તારીખે તેઓ કોંગ્રેસનો પંજો જે છોડી ચૂક્યા છે તે હવે ભાજપનો હાથ થાંભે, ભાજપનું કમળ હાથમાં લેશે. તેવા 3 નેતા કે જે નરેશ રાવલ, રાજુ પરમાર અને વિજય કિલ્લા આજે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને આગામી સમયમાં તેઓ એટલે કે નજીકના ભવિષ્યમાં હવે ભાજપનો ખેસ ભગવો ધારણ કરશે અને તે અંગે સત્તાવાર જાહેરાત પણ થઈ ચૂકી છે કે 17 તારીખે તેઓ ભાજપમાં જોડાવાના છે. પરંતુ પક્ષ પલટાની જે મોસમ છે તે હવે ગુજરાતમાં શરૂ થાય તો નવાઈ નહીં, કારણ કે 2022ની ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી છે. આભાર જિગ્નેશ. અને જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે આ પ્રકારનું મન પરિવર્તન નેતાઓનું થઈ જતું હોય છે. જો કે એ મન પરિવર્તનના કારણે જ્યારે તેમને કોઈ પણ પ્રકારની જે જરૂરિયાત છે તે આપવામાં આવતી હોય છે, પદ આપવામાં આવતું હોય છે ને ત્યારે જે જૂના જોગ્યો હોય છે તે નારાજ થતા હોય છે. બીજી બાજુ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને શ્રાવણ મહિનો એટલે કે અનેક લોકો આખા મહિના સુધી ફરાળ કરતા હોય છે, ઉપવાસ કરતા હોય છે અને આજકાલ બજારોમાં દરેક વસ્તુ ફરાળી મળી રહી છે. પરંતુ સાવધાન રહેજો, કારણ કે દરેક ફરાળી કહેવાતી વસ્તુ ફરાળી નથી હોતી અને આ જ પ્રકારની ઘટના રાજકોટથી સામે આવી છે. શું ઝડપાયું છે ફરાળીના નામે, જાણીશું મયુર પાસેથી.
બિલકુલ શ્રાવણ મહિનાનો સોમવાર ચાલી રહ્યો છે અને સતત બીજા સોમવારે આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. આ વખતે આરોગ્ય વિભાગના દરોડાની અંદર એક આખો ગૃહ ઉદ્યોગ સામે આવ્યો છે કે જ્યાં મોટા પ્રમાણની અંદર ફરાળી પેટીસ બનાવવામાં આવતી હતી, પરંતુ આ પેટીસ ફરાળી ન હતી. પેટીસની અંદર પેટીસને કવર કરવા માટે મકાઈનો લોટ વપરાતો હતો, એટલે સીધી રીતે આસ્થાવાન લોકો છે તેમની સાથે ચેડા થતા હતા. તેમની આસ્થા સાથે તેમનો ઉપવાસ ભંગ થાય તે પ્રકારનું કામ થતું હતું. અને ન માત્ર એક દુકાને, પરંતુ જલારામ ચોકની અંદર જે ગૃહ ઉદ્યોગ ઝડપાયો છે ત્યાંથી હજારો કિલો પેટીસો છે તે આખા રાજકોટની અંદર મોકલવામાં આવતી હતી. એટલે ફરાળના નામે બિન આરોગ્યપ્રદ અને એમનો ઉપવાસ તૂટી જાય એ પ્રકારની વસ્તુઓનું વેચાણ થતું હતું. પેટીસના શોખીનો માટે આ આંચકો લાગ્યો હતો જ્યારે સંદેશ ન્યૂઝે લાઈવ દોડો આરોગ્ય વિભાગની સાથે પાડ્યા હતા અને ત્યાં હજારો કિલો ફરાળી પેટીસ બનતી હતી અને સાથે સાથે મકાઈનો લોટ છે એ પણ મોટા પ્રમાણની અંદર હતો, તેને જપ્ત કરવામાં આવ્યો હતો. હાલ તો જે ઉત્પાદન કેન્દ્ર છે તેને આરોગ્ય વિભાગે નોટિસ ફટકારી છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે લોકોની આસ્થા સાથે આટલી નીચતા સુધીનું કૃત્ય કઈ રીતે કરવું જોઈએ, કારણ કે હજારો લોકો શ્રાવણ મહિનો રહેતા હોય છે, ફરાળી પેટીસ આરોગતા હોય છે અને તેમની આસ્થા સાથેના સીધા ચેડા કહી શકાય છે. દેશ આજે આઝાદીના અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે અને રાજ્યમાં પણ હર ઘર તિરંગા અભિયાનને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. શહેરોમાં કયા પ્રકારના દ્રશ્યો આ અભિયાનને લઈને જોવા મળ્યા, જાણીશું ધવલ પાસેથી. દિવ્યા, જણાવી દઉં કે સ્વતંત્રતા દિવસ જ્યારે નજીક આવી રહ્યો છે ને એક અઠવાડિયા પહેલાં જ સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓ કંઈક દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આજે જ વહેલી સવારે અમદાવાદમાં મુખ્યમંત્રીની નેતૃત્વમાં એક ઘાટલોડિયાની અંદર તિરંગા યાત્રા નીકળી હતી. CR પાટીલે તિરંગાઓનું વિતરણ કર્યું, જ્યારે રાજ્યના અલગ અલગ જિલ્લાઓ જેમ કે રાજકોટની વાત કરવામાં તો 1 લાખ તિરંગાઓનું મનપા દ્વારા વિતરણ કરવામાં આવ્યું છે. જો અધૂરામાં પૂરું ભાવનગરના શેત્રુંજી નદીની અંદર તો પાણીની અંદર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે. તો વડોદરાની અંદર પણ વિદ્યાર્થીઓનો એક એવો માહોલ સર્જાયો કે હજારો તિરંગાઓની યાત્રા નીકાળી અને દ્રશ્યો ભાવ વિભોર કરી દેવામાં આવ્યા હતા. ભારત માતા કી જય, વંદે માતરમના નારાઓ સાથે ITBP પણ ઉજવી રહ્યું છે, સેના પણ ઉજવી રહ્યું છે, સ્કાઉટ ગાઈડ પણ ઉજવી રહ્યું છે અને લોકો પણ ઉજવી રહ્યા છે અને હર ઘર તિરંગા અભિયાનને બહુ પ્રતિસાદ મળી રહ્યો છે. આભાર ધવલ. આ સાથે જ વોરરૂમમાં હાલ બસ આટલું, પરંતુ 9:25 કલાકે જોવાનું ન ચૂકતા પ્રહાર. કયા પ્રકારનો પ્રહાર? આ સાથે જ 9:45 કલાકે જોવાનું ન ચૂકશો જીવલેણ જંગ. આખરે કયા પ્રકારની છે જંગ જે જીવલેણ થઈ રહી છે? સંદેશ વિશેષમાં આ તમામ જે સમાચારો છે તે આપ જોઈ શકો છો. નમસ્કાર.